અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રી મોન્સૂન કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી। શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ભૂવા પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। દરેક ઝોનમાં અલગ અલગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે, જેથી ફરિયાદોનો ઝડપી નિકાલ થઈ શકે। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અગાઉ મધુમાલતી વિસ્તારમાં વારંવાર પાણી ભરાતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થાથી આશરે 40% સુધી જ પાણી ભરાવાની શક્યતા રહેશે। તંત્ર દ્વારા નવું પમ્પિંગ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે ડ્રેનેજ વ્યવસ્થા વધુ મજબૂત બની છે। આ પગલાંથી શહેરમાં વરસાદી પાણીની સમસ્યા હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। ની કામગીરી કેટલી થઈ છે, ક્યાં બાકી છે, ગાર્ડન વિભાગ દ્વારા ટ્રીમિંગ થયા છે કે નહીં વૃક્ષના, એની કામની પણ સમીક્ષા કરી। સાથે સાથે એક મધુમાલતી ઓઢવનો વિસ્તાર છે કે ત્યાં આગળ ભૂતકાળમાં પણ પાણી ભરાતા હતા। એની વિશે વાત કરતાં ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ પાણી ભરાય છે, પણ ભરાવાની જે શક્યતાઓ છે એ 40% જેટલી થઈ છે। એટલે કે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થામાં કોર્પોરેશન મહદઅંશે સફળ થયું છે। 2-3 દિવસ સુધી એ વિસ્તારમાં પાણી ભરાતા હતા। હવે ત્યાંથી બાજુમાં જે તળાવ છે એ તળાવમાં પાણી જાય છે, તળાવ ઓવરફ્લો થઈ જવાના કારણે પાણીનો નિકાલ નહોતો થઈ શકતો। હવે પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં આવે છે, જેને કારણે એ તળાવનું પાણી જે છે ઉલેચીને આપણે આગળ મોકલી શકીએ છીએ, જેને કારણે આ વખતે મધુમાલતીમાં પાણી ભરાશે, પણ જે વધારે સમય લાંબો સમય સુધી પાણી રહેતા હતા એ નહીં રહે। અને આવનાર 2 વર્ષ સુધીમાં પૂર્વ વિસ્તારમાં જે ટ્રંકલાઇન નાખીએ છીએ, જેને કારણે પૂર્વ વિસ્તારનું જે પાણી છે વાનરવડ તળાવથી લઈને એ પાણી ખારી નદીમાં જશે, જેને કારણે પૂર્વ સાઈડમાં જે પાણી ભરાવાનો પ્રશ્ન છે એ મહદઅંશે ઓછો થશે।